અત્યારે એક બાબતની જોરદાર ચર્ચા ચાલી રહી છે કે અયોધ્યાનું જે રામ મંદિર જે છે એ ઓરિજિનલ સ્થળથી 3 કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયા વિશે એવું કહેવાય કે સારું છે તો ઘણું સારું, ઘણા બધા ફાયદા થાય, ફટાફટ તમને મેસેજ મળે, પણ એની સાથે સાથે કેટલીક ગેરસમજો, કેટલીક અફવાઓ એ પણ ફેલાવવા માટે સોશિયલ મીડિયા એક મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે। અને ઘણા બધા એવા ડફોડ લોકો સોશિયલ મીડિયા ઉપર હોય છે કે જે શું મેસેજ આવ્યો છે એ જોતા પણ નથી અને સીધું ફોરવર્ડ કરીને પાછો દાવો પણ કરે કે જો આયરું આ જે કીધું એ સાચું છે। આ વાત અમે અત્યારે એટલા માટે કરી રહ્યા છે કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક બાબતની જોરદાર ચર્ચા ચાલી રહી છે કે અયોધ્યાનું જે રામ મંદિર જે છે એ ઓરિજિનલ સ્થળથી 3 કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે અને એની ચર્ચા ચાલે છે અને એમાં રાજકારણીઓએ પણ ઝુકાવ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સોશિયલ મીડિયા ઉપર છેલ્લા 2 દિવસથી એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રામ મંદિરનું જે જન્મભૂમિનું જે સ્થળ હતું કે જ્યાં બાબરી મસ્જિદ હતી ત્યાં રામ મંદિર બનાવવાની વાત હતી, પરંતુ આ રામ મંદિર ઓરિજિનલ સ્થળ પર બનાવવાને બદલે 3 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે એવો દાવો કરવામાં આવ્યો છે। અને નવાઈની વાત એ છે કે સાથે સાથે ગૂગલ મેપ પણ એની અંદર શેર કરવામાં આવ્યું છે। એટલે તમે વિચાર કરો કે આ ગૂગલ મેપ હોય તો આ તો સાચી જ વાત હોય, પરંતુ આનું જે ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે એમાં જે બાબત જાણવા મળી છે એના વિશે તમને ખાસ જાણવામાં રસ પડશે। તો આ જે એક ફેસબુક યુઝર છે એમ હાશમી કરીને એણે એક સ્ક્રીનશોટ ફેસબુક ઉપર શેર કર્યો છે અને એમાં એવું લખ્યું છે કે મંદિર વહી બનાએંગે એવો વારંવાર દાવો કરનારા લોકો અને એ નારા સાથે મસ્જિદ તોડવામાં આવેલી અને હવે આ મંદિર 3 કિલોમીટર દૂર કેમ બનાવવામાં આવ્યું છે એ એમ હાશમીએ ફેસબુક ઉપર સવાલ કરીને આ એક ગૂગલના જે ગૂગલ મેપ હોય એના ફોટા સાથે એક સ્ક્રીનશોટ શેર કર્યો। હવે આ ભાઈએ શેર કર્યો એટલે મહારાષ્ટ્રના શિવસેનાના યુબીટી એટલે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક પત્રકાર પરિષદની અંદર એમ કીધું કે જાઓ તમે જઈને જોઈ આવો કે અયોધ્યાની અંદર જે રામ મંદિર બની રહ્યું છે એ જે ઓરિજિનલ જે મસ્જિદની જગ્યાએ બનાવવાની વાત કરતા હતા અને ભાજપવાળા તો એવું કહેતા હતા કે કસમ રામ કી ખાતે હૈ મંદિર વહી બનાએંગે, તો મંદિર તો ત્યાં બનાવ્યું નહીં અને 3 કિલોમીટર દૂર બનાવ્યું છે। અને પાછું સંજય રાઉતે દાવા સાથે એમ કીધું કે તમે જઈને જોઈ આવો। એટલે સંજય રાઉત જાણે એવી રીતના વાત કરતા હતા કે એ પોતે જઈને અયોધ્યાની અંદર મંદિર ચેક કરી આવ્યા છે કે અત્યારે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાની છે એ મંદિર તો 3 કિલોમીટર દૂર બન્યું છે। આ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી એટલે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે પણ ટ્વીટ કરીને કહી દીધું કે ભાજપે તો 3 કિલોમીટર દૂર મંદિર બનાવી દીધું છે ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું એમ એમણે ટ્વીટની ઉપર વાત કરી। સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ચાલી એટલે ઘણા બધા અમુક જે જાણકારો છે એ લોકોએ આખું આ ફેક્ટ ચેક કર્યું કે ભાઈ આવું તો કેવી રીતના બને કે જ્યારે ભાજપે વાત કરેલી કે જ્યાં જે જગ્યા ઉપર બાબરી મસ્જિદ તોડવામાં આવેલી અને જે રામલલ્લાનું જે સ્થળ હતું એ સ્થળ પર જ મંદિર બનાવવું એવું ભાજપ તો વાત કરતું હતું, તો આવું કેવી રીતના પોસિબલ છે? તો જે જાણકારોએ આખું જે ફેક્ટ ચેક કર્યું એમાં જે વાત સામે આવીને એ વાત સાંભળીને તમે પણ ચોંકી જશો કે આ મૂર્ખાઓના સરદારો અને ડોફાઓ કેટલી ખોટી રીતના ભ્રમણા ફેલાવે છે।
હવે આ જે ગૂગલ મેપ જે શેર કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયાની ઉપર, એને જો તમે ઝૂમ કરીને જોશો ને, એકદમ ધ્યાનથી જોશો તો તમને 2 જગ્યાએ માર્કિંગ દેખાશે. અને 2 જગ્યાએ માર્કિંગ તમે ગૂગલ મેપની અંદર જો માર્કિંગ આવતા હોય છે તો એ માર્કિંગની નીચે 2 નામ લખેલા છે. એક જગ્યાએ લખ્યું છે શ્રી રામ જન્મભૂમિ મંદિર, ઓકે, અને બીજી જગ્યાએ એમ લખવામાં આવ્યું છે બાબર મસ્જિદ. હવે વાત ચાલે બાબરી મસ્જિદની અને આ લોકો ગૂગલ મેપમાં બતાવે છે બાબર મસ્જિદ. આવા નાના નાના શબ્દોના જે રમત કહેવાય એ આ બધી રમત આ લોકોએ કરી. અને જ્યારે જાણકારોએ ગૂગલ મેપની અંદર બાબર મસ્જિદ લખીને ચેક કર્યું કે આ બાબર મસ્જિદ ક્યાં આવી છે, તો એની અંદર એવી ખબર પડી કે રામ મંદિર જે છે એનાથી દૂર એક મંદિર ગૂગલ ઉપર નજરે પડે છે. અને આ જે મંદિર છે એ મંદિરનું નામ છે સીતારામ બિરલા મંદિર. અને આ બાબર મસ્જિદ જેવી કોઈ જગ્યા જ નથી. હવે આ બધા લોકોએ સોશિયલ મીડિયા પર ભ્રમણા ફેલાવવાની ચાલુ કરી, પરંતુ એ પછી આ મંદિર સાથે સંકળાયેલા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ચોખવટ કરી અને સાધ્વી ઋતંભરાએ પણ વાત કરી કે સાધ્વી ઋતંભરા તો અયોધ્યાની લડતથી જોડાયેલા છે અને અત્યાર સુધી એમણે ઘણું બધું કામ કર્યું છે. તો એમણે પણ કીધું કે ભાઈ જે જગ્યાએ મસ્જિદ તૂટી હતી, બાબરી મસ્જિદ જ્યાં તૂટી હતી એ જ જગ્યાએ રામ મંદિર બન્યું છે. 3 કિલોમીટર દૂરની બધી કોઈ વાત નથી. તો દર્શક મિત્રો, આ વાત સમજવા જેવી છે કે ભાઈ એક ભાઈએ સોશિયલ મીડિયા ઉપર આ ધુપ્પલ શેર કર્યું, પણ રાજકારણીઓએ તો જોવું જોઈએ ને, એની સચ્ચાઈ તો પારખવી જોઈએ ને, પહેલાં જાણવું તો જોઈએ ને. અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તો એવું કીધું કે હું સામાન્ય રીતના મૂર્ખાઓ સાથે વાત કરતો નથી, પરંતુ જ્યારે રામ મંદિરની વાત છે ત્યારે મારે એમ કહેવું છે કે આ લોકોને ભ્રમણા ફેલાવવા સિવાય બીજું કોઈ કામ નથી. અને આ લોકો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છે. નો ડાઉટ એ તો એમનું પોલિટિકલ સ્ટેટમેન્ટ છે, પરંતુ આ વાત જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે એ ફેક છે કે રામ મંદિર 3 કિલોમીટર દૂર બની રહ્યું છે. રામ મંદિર ત્યાં જ બની રહ્યું છે જ્યાં આગળ મસ્જિદ તોડવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.